નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુષ્પાબેન વાઘેલા કોંગી કોર્પોરેટર નિઝામપુરા સ્મશાન મુદ્દે રજૂઆત કરી. પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની યોગ્ય વ્યવસ્થા નથી, સફાઈનો અભાવ છે તેમ સભામાં પુષ્પાબેન વાઘેલાએ મુદ્દો સભાના ધ્યાને મૂક્યો હતો. લાકડા બાબતે બાય ચાળણી થાય છે, અધિકારી યોગ્ય જવાબ આપતા નથી. મનીષ પગાર ભાજપ કોર્પોરેટર બિના લાકડા મુદ્દે આરોગ્ય મામલતદારને પૂછ્યું તો ખરાબ જવાબ મળ્યો. પુષ્પાબેન વાઘેલાની વાતમાં સુર પુરાવ્યો. ઘણા સ્મશાનોમાં અસામાજિક તત્વો બેસી રહે છે, સિક્યુરિટી યોગ્ય નથી, અધિકારીઓનો રિમાન્ડ લેવો જોઈએ. ઉમંગ બ્રહ્મભટ્ટ ભાજપ કોર્પોરેટર વોર્ડમાં સ્મશાન મુદ્દે વારંવાર રજૂઆત બાદ પણ કામ નથી થતું. હેમિસા ઠક્કર ભાજપ કોર્પોરેટર મારા વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્થળ પર દબાણ, શિવ મંદિર સામે ટોયલેટ બન્યા છે, તે દબાણો દૂર કરવા જોઈએ. નિલેશ રાઠોડ પૂર્વ મેયર ભાજપ કોર્પોરેટર તરસાલી સ્મશાન મુદ્દે રજૂઆત કરી તો આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ યોગ્ય જવાબ નથી આપતા. ગાડીઓને એસી ઓફિસથી બહાર કાઢો ન કરે નારાયણ પણ કોઈ અધિકારી પર હાથ ઉઠી જાય. બધાની લાગણીઓ વ્યક્ત કરી છું, બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે. દેવેશ પટેલ વિરુદ્ધ 1 કરોડ રૂપિયાની દંડની જોગવાઈ લાવો. ઘનશ્યામ પટેલ કોર્પોરેટર ઠેકરાનાથ સ્મશાનમાં કોઈ સુવિધા નથી, દરખાસ્ત લખો. મેડિકલ ઓફિસર ડોક્ટર દેવેશ પટેલને પદ પરથી દૂર કરવા દરખાસ્ત કરો. મ્યુનિસિપલ સેક્રેટરી દરખાસ્ત લખવા કીધી. નિઝામપુરા સ્મશાન હોય કે વડોદરા શહેરના તમામ સ્મશાનો, મારી રજૂઆત પછી તમામ સાથી પક્ષના કાઉન્સિલરોએ રજૂઆત કરી, આપની સાક્ષીમાં કરી છે, એટલે વાત સત્ય છે. જે અધિકારીઓની જવાબદારી હોય છે તે એમની જવાબદારીમાંથી છટકવાનું કામ કરે છે. અને નિઝામપુરા સ્મશાન અત્યાર સુધી ટ્રસ્ટીઓ ચલાવતા હતા, તો જ્યારે પણ અમે ફોન કરીએ કે અમે લેખિતમાં કરીએ તો એક જ જવાબ મળતો હતો કે બેન અમે શું કરીએ, આ તો બધા ટ્રસ્ટીઓ ચલાવે છે. હવે ટ્રસ્ટીઓ પાસેથી એમણે સ્મશાન લઈ લીધું, કોઈ ભાડવા નથી આવતું. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માણસ મરી જાય તો મોતનો બી મલાજો જળવાતો નથી. લાકડા ના હોય, અંતિમ ક્રિયા માટે લાકડા ના હોય, ગેસ ચિતા બંધ છે, ઉપરથી પાણી ટપકે છે, ત્યાં ટોયલેટ બાથરૂમની અંદર એક લાઇટ સુધા નથી. જે વ્યવસ્થા સ્મશાનની અંદર હોય, મોક્ષ ધામ કહેવાય. 4 ધામનું આ સ્મશાન એટલે એને મોક્ષ ધામ કહેવાય. આ મોક્ષ ધામની જે દૂર વ્યવસ્થા આ તંત્રના પાપે કરી છે, એમાં અમે દરખાસ્ત ચડાવી. સાથી પક્ષના કોર્પોરેટરો બોલતા હતા ખરા, પણ જ્યારે અમે દરખાસ્ત ચડાવી કે જે અધિકારી મનમાની કરીને કોર્પોરેટરોનું અપમાન કરીને કોર્પોરેટરોને ગમે તેવા જવાબ આપે છે, એમના વિરુદ્ધમાં દરખાસ્ત ચડાવી તો એક પણ સત્તા પક્ષના કોર્પોરેટરે સહી કરી નથી. અને અમારી બીજી બાબત એ છે કે નિઝામપુરા સ્મશાનની તો ખસ્તા હાલ આ સત્તા પર બેઠેલા લોકોનો વહીવટ પર પકડ નથી, એના કારણે થઈ છે. પણ સાથે સાથે બહાર જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે, તો જે પણ અંતિમ ક્રિયા માટે આવે છે એ લોકો ગટરના પાણીમાં પગ પલાળીને જાય છે. 1.5 વર્ષથી આ ગટર ઉભરાય છે. અને આનું કામ જે કરવાનું છે એ 4/10/24ના રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ અમારી ખૂબ રજૂઆત પછી આવ્યું હતું. ત્યારે આ અભ્યાસુ સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો છે એમણે આ કામને પરત મોકલ્યું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો, અને એણે એક જગ્યાએ ભૂવો પૂર્યો તો ફરી પડ્યો. તો મારું કહેવું એવું છે કે તમારા માનીતા કોન્ટ્રાક્ટરોને લઈ આવો, અમને કોઈ કોન્ટ્રાક્ટરમાં રસ નથી, અમને લોકોના કામ થાય એમાં રસ છે. અને આ કામ જો આવતી સભા સુધીમાં નિર્ણય નહીં લેવામાં આવે તો હું નીચે બેસીને ફ્લોર પર બેસીને એનો વિરોધ કરીશ.